કયો સંખ્યા મોટી છે। હવે જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણે શોર્ટકટમાં કઈ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ અહીં આપણે સમજીએ। તો અહીંયા પહેલાં જોવાનું કે બધાય છે એ કેવા છે, શુદ્ધ અપૂર્ણાંકો છે। કેવા છે? શુદ્ધ અપૂર્ણાંકો છે। તો શુદ્ધ અપૂર્ણાંકો આપેલા હોય ત્યારે આપણે આ ટ્રીક એપ્લાય કરી શકીએ છીએ। તો ટ્રીક શું છે? તો અહીંયા આપણે અંશ અને છેદનો ડિફરન્સ લેશું। તો 28 - 25 એટલે કેટલા થશે? 3। 53 - 59 એટલે કેટલા થશે? 6। 41 - 42 એટલે કે 4 અને 93 - 105 એટલે કે 12। હવે અહીંયા આપણે આ ડિફરન્સ લીધો। હવે આ ડિફરન્સ છે એને પછી શું કરવાનું? તો આ બધાને આપણે લસા લેવાનો। જે ડિફરન્સ છે એનો લસા લઈએ તો 3, 6, 4 અને 12નો લસા લઈએ તો એલસીએમ કેટલો આવશે? તો કે 12 આવશે। કેટલો આવશે? 12। હવે આ બધાને આપણે શું કરશું? તો કે એલસીએમ વડે ગુણવાની પ્રયત્ન કરશું, એલસીએમ બનાવવાનો પ્રયત્ન કરશું। તો આ 3 છે, 3 તો એને આપણે કેટલા રા ગુણવા પડશે? 4। ડિફરન્સની વાત છે અહીંયા। તો 3 છે એને કેટલા રા ગુણવા પડશે? 4। 6 છે એને કેટલા રા ગુણવા પડશે? 2। 4 છે એને કેટલા રા ગુણવા પડશે? 3। અને આને કાંઈ ચેન્જીસ કરવાનો છે નહીં કારણ કે ઓલરેડી 12 જ છે। ઓકે, તો અહીંયા આપણે 4 આરે ગુણીએ તો અંશ કેટલા બની જાય? આ આપણે અપૂર્ણાંકને 4 આરે ગુણીએ તો અંશ કેટલો બની જશે? 100। આ 6 છે તો એને આપણે 12 બનાવવા માટે આપણે કેટલા આરે ગુણશું? 2 આરે ગુણશું। તો 2 આરે આપણે 53ને ગુણીએ તો કેટલા થઈ જશે? 106। એવી રીતે 4 તેરી 12 તો અહીંયા 3 આરે ગુણશું તો 3 આરે ગુણીએ તો અહીંયા કેટલા? 3 એકુ 3 અને 3 ચોકુ 12 એટલે કે 123। અને અહીંયા 12 છે એટલે અહીં કંઈ ચેન્જીસ કરવાનો છે નહીં। તો આના ઉપરથી આપણે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ। તમને સૌથી મોટો અપૂર્ણાંક શોધવાનો કીધો હોય તો સૌથી મોટો અપૂર્ણાંક આપણને શોધવાનો કીધો હોય તો આ છે એ સૌથી મોટો અપૂર્ણાંક થશે, બરાબર। 123 અહીંયા મોટા છે એટલા માટે આ છે એ સૌથી મોટો અપૂર્ણાંક થશે। અને સૌથી નાનો અપૂર્ણાંક શોધવાનું કહે તો આ છે એ સૌથી નાનો અપૂર્ણાંક થશે। ક્લિયર? તો આ રીતે તમારે દાખલો સોલ્વ કરવાનો છે।